સુરતની રેલવે પોલીસે 19 લાખથી વધુના મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે. ભીડમાં ખોવાઈ ગયેલા ચોરી થયેલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. સુરત રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ હેઠળ 19.78 લાખના મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. ચોરી થયેલા અથવા તો ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢી મૂળ માલિકોને આજે મોબાઈલ ફોન પરત કર્યા છે. 19.78 લાખના ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે, જેમાં સુરત રેલવે સ્ટેશન, વાપી રેલવે સ્ટેશન, વલસાડ રેલવે પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન મળી કુલ 105 જેટલા મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યમાંથી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા આ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો, જેને એસપીની હાજરીમાં મૂળ માલિકોને મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે વડોદરાના જે સુરત ડિવિઝન ખાતેના સુરત, વલસાડ, વાપી, ભરૂચ જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનમાં જે યાત્રીઓ સફર કરતા હોય, આ યાત્રીઓના ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન સુરત રેલવે પોલીસ સ્ટેશનની જુદા જુદા ટીમ બનાવીને અને ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અન્ય રાજ્યોમાંથી ટોટલ 105 જેટલા ફોન રિકવર કરીને લાવ્યા છે, જેની કિંમત આશરે 20 લાખ જેટલી થાય છે. આ બધા ફોન અમે આજે જે એમના મૂળ માલિક છે એને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ પણ ફોન ખોવાય તો તરત જ જે અમારી FIRની સુવિધા છે એના માધ્યમથી તરત જ જે છે ઓનલાઈન ઉપર આપ લોગ નોંધાવી શકો આપના જે પણ ફરિયાદ હોય. એના પછી તપાસ કરવામાં આવશે, અથવા જે તમે રેલવે સ્ટેશન ઉપર જે GRPની ચોકી અથવા પોલીસ સ્ટેશન હોય ત્યાં પહોંચીને પણ તમે રૂબરૂ ફરિયાદ કરી શકો. અમે તરત જ આમાં કામ કરીને આપનો ફોન જે છે પરત કરાવવાનો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.